કરુણા મુખકમલથી ગણધરતાની વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપીના દુઃખ પાપને નિવારતી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય ચિનવાણી મૈયા તુજ કૃપાથી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્ય વરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે આગમોની સ્વરૂપણા કરી. આગમના એક એક શબ્દો અનંત ભાવોથી ભરેલા છે. મારો અને તમારો જેટલો પુરુષાર્થ હોય એ પ્રમાણે આપણને એ ભાવો સમજાય છે. માત્ર સમજાય જ નહીં, આચરણમાં પણ આવી શકે. આપણે પેલા આચાર્ય ભગવંતની રત્નાકર 25ને જોઈ રહ્યા છીએ. એવો તો આલોચના કરતા કરતા, પાપનો એકરાર કરતા કરતા આત્માની વિશુદ્ધિ કરી રહ્યા છે. આપણા જૈનિઝમમાં એટલે કે આગમોમાં એવી કેટલીક વાતો ભરી છે જે કર્મવાદને સિદ્ધ કરી બતાવે છે. કર્મવાદને સમજાવતા જ્ઞાનીઓ કહે છે કે 8 કર્મો એ દરેક ક્યારેક ને ક્યારેક બંધાય છે, ક્યારેક ઉદયમાં આવે છે, ક્યારેક એમની નિર્જરા થાય છે અને ક્યારેક એમની ઉદીરણાઓ પણ થાય છે. આખા 6 કર્મ ગ્રંથનો આ સાર છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા. પરંતુ આ બધા જ કર્મોની જે નિયમાવલી છે બંધ, ઉદય આદિની, એમાં પણ જ્યારે કર્મો ઉદય આવે ત્યારે જીવને કેવું લાગે?
ગમે કે ના ગમે? હે? કર્મના ઉદય આવે ત્યારે ગમે કે ના ગમે? ના ગમે. અરે કર્મનો બંધ થાય ત્યારે ગમે? ત્યારે ના ગમે. હા, બંધ તો સમયે સમયે કરીએ છીએ અને શ્રીમદ રાજચંદ્રજી કહે છે, બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ. જ્યારે બાંધવાનો સમય છે ત્યારે જ ચેતી જવાનું છે. અગર ત્યારે ના ચેત્યા અને ઉદય આવે ત્યારે રડારોડ કરીએ, શું વળે? આપણા બાંધેલા આપણે જ ભોગવવાના છે. રડીએ તો પણ અને હસતા હસતા ભોગવીએ તો પણ. તો બંધ અને ઉદય એ તો સમજી શકાય કે આપણે જ બાંધીએ છીએ, આપણે જ ભોગવીએ છીએ. હવે જ્યારે કર્મની નિર્જરા થાય અથવા કર્મથી સર્વથા મુક્તિ થાય તો આપણને ગમે કે ના ગમે? નિર્જરા થાય એ તો ગમે. કોઈ કર્મ ઓછું થવા લાગે, જેમ કે કોઈને ઊંઘ વધારે આવતી, દર્શના વર્ણીય કર્મનો ઉદય ચાલતો હોય અને એ ઉદય ઓછો થાય અને પોતે સ્વસ્થપણે બેસી શકે, કાર્ય કરી શકે તો આનંદ આવે કે ના આવે? હે? એટલું જ નહીં, જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હોય અને એ ધીમે 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 કરતા ક્ષયોપશમ અને ક્ષય થવા લાગે અને જ્ઞાન દશા ખીલવા લાગે તો જીવને ગમે કે ના ગમે? ગમે. જો એક એક કર્મ એવા છે, વેદનીય કર્મ એમાં પણ અસાત અવેદનીય હોય અને ધીમે ધીમે ઓછું થવા લાગે તો આનંદ થાય કે ના થાય? હે? એ કર્મ ઉદયમાં તો આવ્યું પણ હવે ઘણું સારું છે, કારણ કે કર્મ થોડું થોડું હળવું પડતું જાય છે. હે? મતલબ કે જે કર્મો ક્ષય થતા જાય એનો જીવને આનંદ થાય છે. થાય ને? જે કર્મો હળવા પડે, જેનો ઉદય સમાપ્ત થતો જાય, જે કર્મથી આપણે રહિત બનતા જઈએ એ કર્મ આપણને આનંદ આપે છે. પણ હવે મારો પ્રશ્ન છે કે 8 કર્મમાંથી કયું કર્મ એવું છે કે જે ઓછું થાય તો જીવને ગમે નહીં? કયું? આયુષ્ય કર્મ. કેટલું જીવવું છે? કેટલું જીવવું છે? એ તો બાંધીને આવ્યા હશે એટલું જ જીવાશે. 105 વર્ષ. વાહ વાહ, ધન્યવાદ. બહુ સારી વાત છે. સારા કાર્યકર્તાઓ વર્ષો ને વર્ષો સુધી સેવા આપે તો સંઘને માટે પણ આનંદનો વિષય છે. પણ એક કર્મ આ એવું છે કે જે ઓછું થાય ને તો જીવને ગમે નહીં. ગમે? ના ગમે? કારણ કે પેલા યમરાજા આવીને ઊભા જ રહી જાય, કાં તો એના દૂતને મોકલી દે. આયુષ્ય ઓછું થતું જાય એટલે શું થાય? મૃત્યુ થાય. બીજું શું થાય? અને આયુષ્યના અમુક દલિકો આપણે જે બાંધીને આવ્યા હોય એ દલિકો તો ધીમે 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 કરતા ભોગવાતા જાય અને આયુષ્યની મૂડી ઓછી થતી જાય.
ઘણા લોકો એવા પુણ્યશાળી, ભાગ્યશાળી, પુરુષાર્થશીલ હોય કે મનસુખભાઈ કરતા પણ મોટા હોય ને તો પણ એની આવક વધતી જતી. શું વધે? વધતી જાય. અને આવક વધે એ તો ગમે, પણ સાથે સાથે જિંદગીના દિવસો ઓછા થતા જાય એ ના ગમે. કેવો વિપર્યાસ છે આ જિંદગીનો. તો આયુષ્યના દલિકો ઓછા કેમ થાય છે? શંકરના મંદિરમાં એમના લિંગ ઉપર એક કુંભ લટકાવેલો હોય. કોણે કોણે જોયો છે? બધાએ જોયો હોય. અને એમાં તળિયાના ભાગમાં એક હોલ હોય અને કુંભમાં પાણી ભરેલું હોય. એ લિંગ પર એક એક ટીપું પડતું જ જતું હોય અને એનું પ્રમાણ નક્કી કરેલું હોય એટલે સવારથી સાંજ સુધી એમાંથી પાણી ટપક્યા જ કરે. બરાબર આયુષ્ય આ કુંભના પાણી જેવું છે. પડે પડે ઓછું થાય છે, નહીં કે વધે છે? કોક તો ભાગ્યશાળી હશે જેનું વધતું હશે, નહીં? આવડા મોટા સંઘમાં કહેવાય છે ભારતભરનો માતબર સંઘ છે આ. અને એમાં રહેનારા ઘણા, કોઈનું આયુષ્ય વધતું નથી. શું થાય છે? ઘટે છે. વસ્તુપાળ તેજપાળને એકવાર કોઈએ પૂછ્યું, કેમ શરીરે કુશલમ તવ? શું પૂછ્યું? કે તમારું શરીર કુશળ છે? પેલાના લોકો એકબીજાને મળે તો આવી ખબર અંતર પૂછે, કુશળતાના સમાચાર પૂછે. અને હવે મળે તો હાય હલ્લો કરે. વસ્તુપાળ તેજપાળને પૂછવામાં આવ્યું કે કેમ શરીરે કુશલમ તવ? ત્યારે એ બંને ભાઈઓ ધર્મનિષ્ઠ આત્મા છે એ જવાબ આપી રહ્યા છે કે કથમ સુખમ અસ્માકમ આયુર્ગલતી ક્ષણે ક્ષણે. શું જવાબ આપ્યો? કે અમે સુખી ક્યાંથી હોઈએ? અમારું આયુષ્ય તો ક્ષણે ક્ષણે ઓછું થાય છે. આ જવાબ વસ્તુપાળ તેજપાળનો છે, આપણો નથી. આપણો છે? આપણને કોઈ પૂછે કે કેમ છો? બહુ મજામાં. શું જવાબ આપો છો? જવાબ શું આપો છો? બહુ આનંદ છે. હા, પરમાત્માની કૃપા છે, કાં કઈ ગુરુજનોની કૃપા છે, બહુ આનંદ છે. પણ આ તો વસ્તુપાળ તેજપાળ હતા. એમણે જવાબ આપ્યો આયુર્ગલતી ક્ષણે ક્ષણે. આયુષ્ય તો ક્ષણે ક્ષણે ઓછું થાય છે. અમને અંદરમાં આનંદ શાનો હોય? બરાબર આવી જ વાત આપણા માટે પણ છે. પણ તે છતાંય હજુ આપણને સમયની કિંમત સમજાણી નથી. સમયનો પ્રવાહ સતત ચાલે છે. સમયનું સામ્રાજ્ય આખા જગત પર ફેલાયેલું છે અને સમયને અનુરૂપ બધાને રહેવું જ પડે છે. સમયને કોઈ અટકાવી પણ શકતું નથી. તમને ખબર છે કે 6 દ્રવ્યોમાં સમય એટલે કાળ પણ એક દ્રવ્ય છે ને? આ કાળ દ્રવ્ય એની વ્યાખ્યા કરતા આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે કે કાળ કોને કહેવાય? મૃત્યુ આવે એને પણ આપણે કહીએ કે કાળ આવી ગયો, કાળ ધર્મ પામી ગયા. પણ એમ નહીં. કાળ એટલે સમય
અને એ સમય એની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું કે જે નવાને જૂનું કરે, જૂનાને જીર્ણ કરે, એનું નામ કા. ખબર છે બેનો? આજે ઠોકડાવાળા બેનો નથી કે છે. તો એમને ખબર છે કાળદ્રવ્યની વ્યાખ્યા શું છે. જે નવાને જૂનું કરે અને જૂનું હોય તો વધારે 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 જીર્ણ કરે. કોઈ બેને પોતાની લગ્નની સાડી સેલું એવું સાચવી રાખ્યું હોય, યાદગીરી હોય, અને એમની ક્યારેય ઘડી પણ ખોલે નહીં, એમને ક્યારેય બહાર ન કાઢે, એમને પહેરવાના ઉપયોગમાં ના લે, અને 20-25 વર્ષ વીતી જાય ને પછી જો બહાર કાઢે તો શું થાય ખબર છે તમને? શું થાય? એમની ઘડી જ્યાં વળેલું હોય કપડું ત્યાં ઘડીએ ઘડીએ એ ફાટી ગયું હોય, તરત જ એમાં ફાટેલો ભાગ દેખાવા લાગ્યો. કોણ કરવા ગયું ત્યાં? કાળ પસાર થઈ ગયો, સમય પસાર થઈ ગયો, અને એ સમયે નવા સેલાને જૂનું કર્યું અને જૂનાને જીર્ણ પણ કર્યું. એમ આપણા આ દેહને પણ જ્યારે બાલ્યાવસ્થા હોય ત્યારે કેવા મજાના ગુલાબી ગુલાબી હોય ને, કોમળ કોમળ લાગતા હોય, ગુલાબના ફૂલ જેવા લાગતા હોય. એ જ બાળક 7-8 વર્ષનો થાય પછી એના વાનમાં ફરક પડે કે નહીં? એ જ બાળક જ્યારે યુવાન થાય, એના આખા બોડીની જે રચના હોય એમાં પણ કેટલાય ફરક લાગવા માંડે. આ ફરક કોણ કરે? કાળ કરે. આપણા રત્નાકર આચાર્ય કહી રહ્યા છે કે હે ભગવાન, હું મારી જ વાત કરું છું. કોણ કહે છે? આચાર્ય શ્રી. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવમય, ઔષધ વિશે કરું યત્ન પણ ધર્મને તો નવગણ, મોહમાં આયા વિનાના ગરજન, બની મોહમાં મસ્તાન આયા વિનાના ગરજન. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ ન ઘટે. પાપ બુદ્ધિ એટલે શું અને પાપ એટલે શું? પાપ તો આપણે કરતા જ હોઈએ છીએ, અને આપણને બીજાના થતા પાપો પણ નજરે આવે પણ છે. કોઈ ઝપટ મારીને, કોઈ પક્ષીને, કોઈ જીવાતોને મારી નાખે તો આપણને ખબર તો પડે ને કે આપણે પાપ કર્યું, અને આપણે કરતા હોઈએ તો આપણને ખબર પડે. તો પાપ તો દ્રષ્ટિગોચર થાય છે, પણ પેલી પાપ બુદ્ધિ અંદર ભરી છે. પાપ કરવાની જ બુદ્ધિ હોય, પાપ કરવાની જ રુચિ હોય. ગમો ક્યાં લાગે? જ્યાં વધારે પાપ થતા હોય એ વાતાવરણ ગમે. શું ગમે? આહા, અમે ગયા હતા અમુક જગ્યાએ, ત્યાં બહુ સુવિધા. શું હતું?
અમુક જગ્યાએ ગયા હતા, ઘણી સુવિધા હતી, એના આપણે બે મોઢે વખાણ કરીએ છીએ. એ શું બતાવે છે કે અંદરમાં શું ભરી છે? પાપ બુદ્ધિ ભરી છે. જો પાપ બુદ્ધિ હોય તો પાપના કાર્યોની અનુમોદનાઓ થાય, અને ધર્મ બુદ્ધિ હોય તો ધર્મ બુદ્ધિ હોય તો ધર્મ કાર્યોની અનુમોદના થાય. આપણે અનુમોદના પણ શાની કરીએ છીએ? એના પરથી આપણા અંદરના ભાવોને આપણે જ જાણી શકીએ. આપણે એટલા સજાગ નથી, એટલે અંદરમાં પાપ બુદ્ધિ છે, એ આપણને જેમ પ્રેરણા આપે એમ કાર્યો કરતા જ રહીએ છીએ. શું કરીએ? કોણ કરાવે પાપ? બીજા કરાવે કે આપણે પોતે કરીએ? હા, બીજા કદાચ પાપની પ્રેરણા આપી શકે, પણ કરવું ના કરવું એ કોના હાથમાં છે? પેલા સુલસને કાળસુર્યા કસાઈએ કહ્યું હતું ને, કાળસુર્યા કસાઈના પુત્રનું નામ સુલસ હતું. એમને પણ કહ્યું હતું કે તું પણ મારી જેમ જ આ પાડાઓને મારવાનું કામ કરશે, પણ સુલસે કરી ન કરી. તો જેના પિતા પણ પાપી હોય, પાપની પ્રેરણા કરનારા હોય, છતાં પણ જે પાપ ન કરે એનામાં ધર્મ બુદ્ધિ હોય કે ના? એ ધર્મ બુદ્ધિ એને પાપ કરતા અટકાવી દે. શું કરાવે? પાપ કરતા અટકાવી દે. અને જો પોતાની પાપ બુદ્ધિ હોય તો કોઈ ના પાડે ને કે આ ન કરાય, ન કરાય તો પણ કરે. તો મુખ્યતા કોની છે? પોતાના જ આત્માના પરિણામોની, કે પાપ પ્રત્યે પ્રેરાયેલા છીએ કે ધર્મ પ્રત્યે પ્રેરાયેલા છીએ. આપણે ધર્મી કે અધર્મી? પોતે જ જાણે, અને પોતાને જ પાછું વળવું પડશે. આજે નહીં તો કાલે જો પાપથી પાછા નહીં હટીએ તો આપણી દુર્ગતિ થયા વિના રહે ખરી. આચાર્ય શ્રી તો કહી રહ્યા છે, આયુષ્ય ઘટતું જાય તો પણ શું નથી ઘટતું? પાપ બુદ્ધિ નથી ઘટતી. પાપ કરવાના ભાવો થયા જ કરે છે. ઘણા વૃદ્ધાવસ્થાને પામેલા એવા પણ કહે કે ના, દીકરાઓને નારાજી થાય એટલે મા સતીજી એમની સાથે તો અમારે જવું પડ્યું. ક્યાં જવું પડ્યું? હોટેલોમાં જવું પડ્યું. ત્યાં જઈને ઘરડા માણસો શું ખાય? ખાય કે ના ખાય પણ જાય તો ખરા. હું ના છૂટકે જવું પડે. હા, ના છૂટકે કાંઈ જવું ના પડે. જો પોતાનામાં ધર્મ બુદ્ધિ હોય તો દીકરાની નારાજી એ પણ એક જાતનો મોહ છે. શું છે? નારાજ થાય તો થાય, પણ મારે નથી જવું તો ચાલે કે ના ચાલે? ચલાવવું હોય તો ચાલે કે ના ચાલે? આ તો અંદરમાં પોતાની ભાવના પડી હોય અને દીકરાઓના નામ દેવાતા હોય. બહુધા આવું જ હોય છે. આ આપણી માનસિકતા છે. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ ન ઘટે. એટલે કે પાપાચાર સેવવાના જે અંદરમાં ભાવ પડ્યા છે એ હજુ આપણા ઘટતા નથી. આયુષ્ય તો ઘટે છે, અને પાપ બુદ્ધિ ન ઘટે એના પણ કારણો પોતાની જાતનો જ બહુ મોહ છે. કોનો મોહ છે?
ગામડાનું એક વાતાવરણ અને એક શ્રીમંત એવા પટેલનું ઘર, બહુ વિશાળ મોટો ડેલો છે, મોટું ફળિયું છે, એમાં એક જગ્યાએ પશુઓને બાંધવાના, એટલે ગાયો ભેંસો રાખતા હોય એના વાળા જેવું પણ છે. અને શેઠની પોતાની એટલે આ પટેલની મોટી હવેલી જેવું છે અને એની મોટી ઓસરી છે. ગામડાના ઘરો જુઓ તો ખબર પડે કે મોટી ઓસરી હોય અને લાઈન બંધ બધા રૂમો હોય અને કુટુંબ પણ મોટું હોય, 4-5 દીકરાઓ અને એમના સંતાનો અને એવા વસ્તારી કુટુંબમાં રહેતા હોય. માજી એક 95 વર્ષના, એના માજી 95 વર્ષના, અને એમને બધાનું ધ્યાન રાખવું હોય. શું? માજીનો સ્વભાવ એવો કે કોણ ક્યાં જાય છે, ક્યારે આવે છે, બધું ધ્યાન રાખવું હોય. એટલે માજી કહે મારો ખાટલો તો ઓસરીમાં જ રહેશે, અને માજી ઓસરીમાં સૂતા છે. અને એકદા એમના જ દીકરાનો દીકરો જુવાન જોત છે, એને બહુ તાવ આવ્યો છે. માજીને પણ ખબર પડી ગઈ કે તાવ બહુ આવ્યો છે. માં કહે છે કડિયા તું પાઈ દો, અથવા કહે સુદર્શન ઉકાળીને પાઈ દો એટલે તાવ ઉતરી જશે. પણ તાવ ઉતરવાનું નામ લેતું નથી. અને બરાબર તે દિવસે પેલા પશુઓને બાંધવાના વાડામાંથી એક ગાયનો વાછરડો ત્યાંથી છૂટી અને બહાર ફળિયામાં આટા મારતો 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 આ માજીના ખાટલા સુધી આવી ગયો. માજી વિચારે કે આ પશુ આવી અને મારો ખાટલો ચાટે છે, ક્યાંક મારો વારો આવી ગયો લાગે છે. યમનો દૂત આવે તો ભેંસનો પાડો આવે, અત્યારે આ વાછરડો છૂટીને આવ્યો છે. અને જેવો નજીક આવ્યો માજીના ખાટલાને ચાટવા માંડ્યો. એટલે પેલા માજીએ કહ્યું કે જા અંદર પેલા રૂમમાં બીમારનો ખાટલો અંદર છે. શું કહે છે? પેલા રૂમમાં જા, બીમારનો ખાટલો અહીંયા નથી ત્યાં છે. સમજી ગયા ને? હવે આમાં તમને શું સમજાવવું? હા, તો બીમારનો ખાટલો અંદર છે એમ જે માજી બોલ્યા એને પોતાને હજુ જીવવું છે, પણ પુત્ર જાય તો ભલે જાતો. અને માનો કે કોઈના એવા કમનસીબ હોય અને દીકરાનો દીકરો જાય, ત્યારે માજી રડતા રડતા શું કહે કે અરે રે, આવા જુવાન જો દીકરાને લઈ લીધો એના કરતા મારી દોરી ખેંચી લીધી હોત તો સારું હતું. આ છે દુનિયાનું વરવું રૂપ. સમજી ગયા? આખી દુનિયાની આ જ રીત છે. આ તો માજીનું નામ લઈએ આપણે, બાકી દરેકને પોતાને જીવવું છે. શું કરવું છે? આયુષ્ય ઘટતું જાય તો પણ આવી પાપ બુદ્ધિ આપણામાંથી ઘટતી નથી. ઘટે છે સમયે સમયે. મારો કે તમારો આત્મા છદ્મસ્ત ભાવનું તો આપણે ઓઠું આપીએ કે એ તો છદ્મસ્તના પરિણામો હોય, આવું બોલાઈ જાય, આવું થઈ જાય, પણ આપણે આવું કરતા હોઈએ છીએ. તો આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ ન ઘટે. અમે મુલુંડ એકવાર ચાતુર્માસ હતા, વર્ષો થઈ ગયા. મને લાગે છે કે 30-31 વર્ષ થયા હશે. પૂજ્યવરાની સાથે કરેલું 40 વર્ષ.
તો એટલા વર્ષો પહેલા અમે પણ નાના હોઈએ, હજી નવદીક્ષિતો જેવા, તો એક ભાઈ બીમાર હતા, ઘરડા બાપા, અને ભૈયાજી કહેવા આવ્યા કે મા સતીજી એમનો મેસેજ આવ્યો છે કે બાપાની છેલ્લી અવસ્થા છે, કોઈ માંગલિક કેવા પધારે તો. અને અમારો તો ધર્મ છે એટલે અમે 2 સતીજીઓ ગયા. અને ત્યાં ગયા પછી બાપા તો સમધારણ હતા. એમના ઘરનાને પૂછ્યું કે બાપાને શું બીમારી છે? કહે છે ફેફસા સાવ ખતમ થઈ ગયા છે, સ્મોકિંગ બહુ કર્યું છે, અને હવે તો લાગે છે કે બાપા ખબર નહીં કેટલો સમય કાઢે. અમે અંદર ગયા. બાપા સજાગપણે સાંભળતા હતા. માંગલિક સાંભળવું છે તો હા પાડી. પછી કહ્યું કે કંઈ પચખાણ કરવા છે? બાપા હાથ પણ હલાવી શકતા ન હતા. માથું ઓશિકા પર ટેકવેલું અને જરાક હલાવીને આમ કર્યું. મારી સામે જુઓ. કેમ કર્યું? ના, પચખાણ નથી કરવા. માંગલિક સાંભળવામાં તો વાંધો નહીં, તમે બોલી જાઓ ને અમે સાંભળી લઈએ. પણ ઘરના લોકોનો આગ્રહ હોય કે બાપા છેલ્લે છેલ્લે કાંઈક વ્રત પચખાણ ધારણ કરે. એમના એક પુત્રવધુ મારી બાજુમાં જ ઊભા હતા. કહે છે બાપાને સ્મોકિંગના પચખાણ આપો. અને બાપાને પૂછ્યું તો પણ એમણે ના પાડી. અને અમે તો ત્યારે નાના હોઈએ, ખાસ સમજાવતાય આવડે નહીં, બોલતાય ફાવતું ન હોય, અને માંડ માંગલિક કહીને અમે તો ત્યાંથી નીકળી ગયા અને સ્થાનકમાં આવી ગયા. કલાક પછી એ જ ભૈયાજી ઉપર આવ્યા કે મા સતીજી હમણાં જેને આપણે માંગલિક સંભળાવવા ગયા હતા ને એ બાપા ગયા. એ બાપા રોકાયા નહીં, ગયા. તો મારે એ કહેવું છે, આશા જીવનની જાય તો પણ વિષયાભિલાષા ન છે. વિષયોની જે અભિલાષા એ વિષય જ કહેવાય ને. સ્મોકિંગ કરવાનો જે ભાવ છે એને એમ મનમાં ભાવ હોય કે કદાચ મારું આયુષ્ય વધારે હશે, હું આમાંથી પથારીમાંથી બેઠો થઈ તો ફરી પાછું શું જોશે મારે. સ્મોકિંગ તો જેમણે જિંદગી સુધી કર્યું હોય એને જલ્દી છૂટે નહીં. એને પોતાના આયુષ્ય કરતા પણ એ વિષયની અભિલાષા વધારે હોય. તો રત્નાકર આચાર્ય કહે છે આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ ન ઘટે, અને આશા જીવનની જાય તો પણ વિષયાભિલાષા ન મટે. આપણી આવી તો સ્થિતિ નહીં હોય ને. હશે આવી સ્થિતિ તો નહીં હોય ને. બેનો ના પાડે છે, ના હો આવી તો ન હોય, ના પાડે છે. વિષયોમાં તો લાગેલા જ છીએ. હા, 5 ઇન્દ્રિયોથી સેવાતા જે પદાર્થો એ બધા વિષયો તો છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સાંભળવાના, બોલવાના, કેટલા ભાવો અંદર ભર્યા છે નથી. આ બધી વિષયોની અભિલાષા છે. એટલે જીવનની આશા જાય ને તો પણ આવી વિષયાભિલાષા છૂટતી નથી. હજુ પણ રત્નાકર આચાર્ય તો કહેતા જ જાય છે. હા, અને ઘડિયાળ પણ આગળ આગળ જતી જ જાય છે. તો આચાર્ય શ્રી હવે આગળ શું કહેશે તે આપણે